વચ્ચે વચ્ચે એ ડીશ આવી ગઈ ખમ ભરે બસ વાંધો નહીં વાંધો જય ધરતી બેઠો બેઠો થાકી ગયો હવે ધીરે 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 જોયા કરે દિવિત ક્યાં બેઠો ક્યાં બેઠો એ કાનો અરકો તો બે વચ્ચે બેઠો નહીં જય ગાના ગાના પ્રભુ જય ગાના ગાના મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના ગાના. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ, આજે છે સન્ડે અને આજે ઘરમાં કંઈક નાનો પ્રોગ્રામ થવાનો છે, બરોબર? કેમ કે આજે દેવીતના 5 મહિના પતી ગયા છે. આજે એટલે 5 મહિના પતવા આવ્યા છે અને 5 મહિને અમારામાં એવું હોય કે એને બેસાડવાનું હોય, એટલે આજે એની વિધિ બધી કરવાની છે. એટલે આજે છે ને ડેકોરેશન કરવાનું છે, એટલે બધા ડેકોરેશનમાં મંડી પડ્યા છે, બરોબર? કાકા ને બધા આવી ગયા છે, કેશુ પૂજા, અને હું તમને હમણાં બતાવું બધું કે ડેકોરેશન કેવું થયું છે. તો ચલો. તો અહીંયા બધા બેસી ગયા છે, જો રૂમમાં મસ્ત જમવાની, એટલે રૂમમાં મસાલો ખાવા એમ જો મસાલો ખાવા. જો અને આ વટાણા ફોલે છે, રાતે કઈ ખારું પ્રોગ્રામ બનાવવાનો લાગે છે, એટલે બરોબર. પકોડી શું વાત છે. તો આજે પકોડી બનાવવાનું છે. અને જો આ દિવિત અને બેસવા શીખવાનું હોય. શું? આ તો બેસવાની વિધિ છે ભાઈ તારી, તો બરોબર ને? કરે છે જો ગાઈસ, કંઈક આવું ડેકોરેશન કર્યું છે અત્યારે. જો આ રક્ષા કરે છે અત્યારે. શું કરે છે? ડેકોરેશન કરે ના હોય એટલે આજે શું કરવાનું છે એક કે તો ખરી. બેસાડવાનું છે 5મા મહિને બેસે 5મા પૂછાય એવું હોય હે ને? હા એટલે આ બધું કરે છે, મહિનાનો થવાનો છે ને કમ્પ્લીટ, એટલે હવે બેસાડવાનું બરોબર. એટલે આ બધું માટે બધું ડેકોરેશન ના, આ બધું હાથથી લખ્યું છે. જો ગાઈસ, આ બાજુ બી છે અને પૂજા આ સાઈડ ડેકોરેશન કરે છે. ફૂલ બધા મૂકે છે પૂજા. દીદી જો તો ઓલી બાજુ તો નહીં કરો. તો અહીંયા છે ને બધા સોફા મૂક્યા હતા, એ સોફા ખસેડીને છે ને આ સાઈડ મૂકી દીધા છે અડધા, અને અડધા બહાર મૂક્યા છે ગાઈસ. જો કેમ કે અહીંયા ડેકોરેશન કરવાનું હતું ને, એટલે બરોબર. આજે બેવાનું છે ને, તો હું છે ઉપવેશન. ઉપવેશન મેં કીધું દોડવાનું કરજે કા તો આને હું કીધું હું કીધું તે હાથે ટોયલેટ કરીને ધોતા શીખે ને ત્યારે અંગાત બરોબર રક્ષા, આવું બધું કરજે. તું બેસવા શીખે તો બેસવાનું, દોડતા શીખે તો દોડવાનું. બેસવા શીખે ત્યારે આ ઉપવેશન સંસ્કાર, અને ખાતા શીખે ને ત્યારે અન્નપ્રાશન સંસ્કાર, બે અને જ ટોયલેટ જતા શીખે તો ત્યારે કઈ એ તો મારે શીખવાડવાનું એટલે એનું કઈ નહીં કરવાનું. એ દિવિત, એ દિવિત, એ દિવિત. મને ચીડાવો થાય. તો ગાઈસ, કંઈક ફાઇનલ ડેકોરેશન કંઈક આવું થયું છે, જોઈ લો. બધું આવી રીતના કંઈક કરી નાખ્યું છે મસ્ત. અને હવે કંઈક રક્ષાઓ કંઈક કરે છે, હવે તૈયારી છે, બરોબર ને? આ કેમેરામેન આવી ગયો છે આપણે. તો કેમેરામેન બાકા જોયે ને ન્યા સુયો. એક મિનિટ આમાં મૂકી દઉં.
મુખ્યમંત્રી બન ગયા બેઠો એક કાંઠે બેઠો છે એક કાંઠે બસ અંદર બે આટો ટેકો દે. ટેકો ને બેઠો બસ થોડી કઈ ઊંચી કરી મોટો દો. જય કાના કાના પ્રભુ જય કાના કાના મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના બેહી જા. થાકી ગયો હવે તે. જોયા કરે આ, દિવીત ક્યાં બેઠો ક્યાં બેઠો ત્યાંથી બોલે અને સામે દીદી અરકો તો બે પણ વચ્ચે બેઠો નહીં. તો ગાઈઝ અત્યારે હવે દિવીતનું ઓપરેશન પૂરું થઈ ગયું છે અને હવે બધા ઉપર ધાબે જમવા આવી ગયા છે અને અત્યારે દિવીત એનું ભોજન લઈ રહ્યો છે. તમારી સામું જોઈ રહ્યો તમારી સામું જોઈ રહ્યો છે, એનું ભોજન લઈ રહ્યો છે મસ્તીથી. અને અહીંયા જો ધાબે બધા અત્યારે પકોડીનો પ્રોગ્રામ રાખ્યો છે અને બધા મસ્ત ખાઈ રહ્યા છે. કોઈ ઊંચું જોતું જ નહીં કે બધાનું ખાવામાં જ ધ્યાન છે અત્યારે એકદમ. આપણે ખાઈ લીધું છે બરોબર. આપણે ખાઈને મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને અમુકને ખાવાનું બાકી છે. વધારવું પડે તો પતી જાય બરોબર ને. તો હાલો હવે દિવીતનું ભોજન એ થઈ ગયું એકદમ. બધાનું જમવાનું થઈ ગયું છે અને આ ભાઈ જો શું ખાઈ રહ્યા છે બતાડો તો થોડુંક. અહીંયા બરફ તો આટલો બધો હોય કઈ રીતે ખવાય છે આટલો બધો? વાહ શું સ્ટાઇલ છે. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. બધા જતા રહ્યા છે પોતપોતાના ઘરે અને આપણે બી થાકી ગયા છીએ એટલે હવે ડાયરેક્ટ સૂઈ જઈએ. અને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.